તો વલસાડમાં વરસ્યો છે ધોધમાર વરસાદ। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી થયા। તંત્રની કામગીરી પાણીમાં ધોવાઈ ગઈ। ચીપવાડા, બોકરીવાડી, ધરમપુર રોડ પર પાણી ભરાયા। પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકી પડી છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। વલસાડના દ્રશ્યો છે કે જ્યાં ઘણા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા હતા। ગત રાત્રિથી જે વરસાદ વરસી રહ્યો છે ને હજુ વધુ વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે। જ્યારે વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુરમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે ઉમરગામ અને વાપીમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ સતત વરસી રહ્યો છે। ત્યારે હાલમાં આ વાપીના દ્રશ્યો જોઈ શકો છો કે વાપીની અંદર હાલમાં જે ભારે વરસાદને લઈને ઠેક ઠેકાણે ટ્રાફિક જામના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે। આ સિવાય વાત કરીએ તો વલસાડ જિલ્લામાં લગભગ 10 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, કારણ કે નીચાણવાળા વિસ્તારની અંદર જે પાણી ભરાતા આ રસ્તા બંધ કરવાનો નોબત આવી છે। અને હાલમાં જે પ્રમાણે મોસમ વિભાગે જે આગાહી કરી છે, આગાહી મુજબ હજી પણ ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લા વહીવટીતંત્ર જે છે ક્યાંક એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।